ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો પહેલો એસનો ટોપિક આપણે કવર કરીએ. ફંડામેન્ટલ અકાઉન્ટિંગ એઝમ્પશન. ફોલો કરો તો શું, ફોલો ન કરો તો શું. ગોઈંગ કન્સર્ન, તો કે ગોઈંગ કન્સર્નની અંદર બિઝનેસ આપણો એવી ધારણાથી થાય કે કન્ટિન્યુ ઓપરેટ કરવાનો છે અને અમારો કોઈ ઇન્ટેન્શન નથી કે આ ધંધાને અમારે ક્લોઝ કરવો કે આપણે કર્ટેલ કરો, ઘટાડો. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ હંમેશા એઝમ્પશન છે કે ગોઈંગ કન્સર્ન બેઝિસ હશે. અને જો કોઈ દિવસ અમારે શા માટે પહેલાં ગોઈંગ કન્સર્ન ફોલો કરીએ, તો કે આપણી પાસે ભવિષ્યમાં પૂરતો નફો ભેગો કરવાનો હોય, શા માટે એસેટને રિપ્લેસ કરવા અથવા લાયબિલિટીનું સેટલમેન્ટ કરવા. કન્સિસ્ટન્સી, તો કીધું કન્સિસ્ટન્સીનો મતલબ કે સેમ ટ્રાન્ઝેક્શન જે પ્રીવિયસ યર થયો હતો એવો ટ્રાન્ઝેક્શન જો ફ્યુચરમાં થાય તો ઓલ અકાઉન્ટિંગ પીરિયડમાં એ ટ્રાન્ઝેક્શન સેમ રીતે જ આપણે પોલિસી ફોલો કરવી પડે. ચેન્જ કરી શકાય, હા. સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ હોય તો, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કહે તો, અથવા મારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મોર એપ્રોપ્રિએટ પ્રેઝન્ટ કરી શકતો હોય તો કન્સિસ્ટન્સી હું ચેન્જ કરી શકું. એક્રુઅલ બેઝિસ જે શીખાતાય કે ભાઈ કેસ હારે કાંઈ લેવા દેવા નથી, જે ઘટના જ્યારે બન્યો એઝ સુન એઝ તે અકર આપણે એને રેકોર્ડ કરવી પડે. ચલો એક્ઝામ્પલ આપ્યા કે ભાઈ કઈ રીતે હોઈ શકે, તો મેથડ ઓફ ડિસ્ક્લોઝર ઓફ વેલ્યુએશન. ઇન્વેન્ટરી ફીફો કે વેઇટેડ પ્રમાણે. કેશ ફ્લો સ્ટેટમેન્ટ તો ડાયરેક્ટ મેથડ. એટલે કે પોલિસી આપણે એડોપ્ટ કરવી હોય તો જે અલ્ટરનેટિવ હોય એને ધ્યાનમાં લેવો પડે. તો જેમ કે એને સમજાવ્યું કે ભાઈ આપણી પાસે ઓપ્શન છે, વેરિયસ ઓપ્શન છે કે પોલિસી સિલેક્શન કરતી વખતે જો તમે આ પ્રમાણે કરો કે આ પ્રમાણે કરો. પ્રુડન્સનો કોન્સેપ્ટ સમજાવ્યો કે ફ્યુચરમાં જે ઘટના બને, કોઈ ટ્રાન્ઝેક્શનના કારણે ફ્યુચરમાં જો કોઈ પ્રોફિટ થવાને તો આજે એન્ટિસિપેટ કરશે ને પાર્ટિસિપેટ નહીં કરે, પણ ફ્યુચરનો લોસ આજે પાર્ટિસિપેટ કરશે. પ્રુડન્સ બોલો અથવા તો કન્ઝર્વેટિઝમ બોલો. પ્રોવિઝન શુડ બી ક્રિએટ ફોર ઓલ નોન લાયબિલિટી એન્ડ લોસ ઇવન થ્રુ અમાઉન્ટ કેન નોટ બી ડિટરમાઇન્ડ. કે માની લો ભાઈ ચોક્કસ રકમ નક્કી નથી કરી શકે, કોઈ પ્રોબ્લેમ નહીં, એસ્ટિમેટ લગાડો, પણ એસ્ટિમેટ લગાવીને પણ તમારે પ્રોવિઝન કરવો જોઈએ. ઓકે, તો લખ્યું જો ચોક્કસ રકમ નક્કી છે તો લખો, રકમ નથી કરી શકતા તો બેસ્ટ એસ્ટિમેટ લખાવી. અને બેસ્ટ એસ્ટિમેટ ક્યાંથી લગાડીશું, તો આપણી પાસે જે અવેલેબલ ઇન્ફોર્મેશન છે એના પ્રમાણે. એક્સરસાઇઝ ઓફ પ્રુડન્સ ઇઝ અ સિલેક્શન ઓફ અકાઉન્ટિંગ પોલિસી. પ્રોફિટ આર નોટ ઓવરસ્ટેટ અને લોસ આર નોટ અંડરસ્ટેટ. તો કે આ પોલિસી, આ પ્રુડન્સનો કોન્સેપ્ટ શું કરે છે, પ્રોફિટ ખોટો વધવા નહીં દે એટલે લોસ કોઈ દિવસ ખોટો વધવા ઓવર નહીં કરવા દે, તમને અંડરસ્ટેટ નહીં થાય એટલે વધારે જ લખીને આવશે જે હશે. એસેટ આર નોટ ઓવરસ્ટેટ અને લાયબિલિટી આર નોટ અંડરસ્ટેટ. એનો મતલબ ઓવરસ્ટેટ કેમ નહીં કરે, તો હમણાં જ મેં કીધું ભવિષ્યમાં નફો થવાનો, જેમ કે એસેટનું રિવેલ્યુએશન કરતા આપણે તો અપવર્ડ રિવેલ્યુએશન થાય તો શું જર્નલ લખતા ફાઉન્ડેશનમાં શીખ્યા, તો એસેટ અકાઉન્ટ ડેબિટ અને ટુ પીએનએલ નો લખતા રિવેલ્યુએશન લખતા, યાદ છે ને. તો આ એમ કહે છે પીએનએલ માં જો વધવાનો દે, નફો વધવા નહીં, ઓવરસ્ટેટ નહીં થવા દે. જો નફાને ઓવરસ્ટેટ થવા દેશે નહીં, એટલે પોલિસીનું સિલેક્શન આટલા માટે. અને પ્રોવિઝન કરવી એટલે ખોટી કોઈ લાયબિલિટી ઘટાડતું હશે તો લાયબિલિટી ઘટશે ને, પ્રોવિઝન થઈ જાય એટલે વધી જાય આવવા માટે. ચલો એક નાનો એક્ઝામ્પલ આપ્યો સમજાવવા માટે. મોસ્ટ કોમન, ચલો એની પહેલા બધી જ પોલિસી ડિસ્ક્લોઝ કરવી જરૂરી છે ને, ઓલ પોલિસી ડિસ્ક્લોઝર કરવી જરૂરી છે ને. નહીં, ઓલ નહીં, ઓલ સિગ્નિફિકન્ટ. સિગ્નિફિકન્ટ જ છે, અંડરલાઈન કર્યો છે, બોલ્ડ પણ કર્યો છે શબ્દ. આપણા એસમાં જોશો તેમાં લખેલું છે, બોલ્ડ કરીને આપેલું છે કે ઓલ સિગ્નિફિકન્ટ પોલિસી છે એનું ડિસ્ક્લોઝર આપવાનું છે, બધાનું નથી આપવાનું. ઓકે, ઓલ સિગ્નિફિકન્ટ હાઇલાઇટ પણ કરેલો છે શબ્દ અલગથી. મોસ્ટ કોમન એક્ઝામ્પલ ઓફ એક્સરસાઇઝ ઓફ પ્રુડન્સ, એટલે પ્રુડન્સ માટેનો આ ટોપિક આપ્યો છે કે પ્રુડન્સ કોન્સેપ્ટ મોસ્ટ કયા કેસમાં સૌથી વધારે વપરાતું એવું, તો કે ઇન્વેન્ટરીના ટોપિકમાં. કે સિલેક્શન ઓફ અકાઉન્ટિંગ પોલિસી ઇન
policy of value inventory એટલે lower or cost or NR whichever is lower આપણે લખતા હતા ને આ પ્રુડન્સ પ્રમાણે લખતા હતા. તો સપોઝ ધારણા કહે છે કે 500 યુનિટ આપણે સર્ટેન આર્ટિકલ્સ ખરીદ્યા 10 રૂપિયાના ભાવે, એમાંથી આપણે સોલ્ડ કરી નાખ્યા 400 આર્ટિકલ્સ 15 ના ભાવે. 400 યુનિટ 15 ના ભાવે વેચી નાખ્યા. ખરીદ્યા હતા કેટલા? 10 રૂપિયાના ભાવે. તો અહીંયા કોસ્ટ હશે, બે વચ્ચેનો ગેપ, તો પર યુનિટ 5 રૂપિયાનો પ્રોફિટ. એવા કેટલા યુનિટ? 400. 400 ગુણ્યા 5 2000. તો પર યુનિટ મને 5 રૂપિયાનો નફો, એવા 400 યુનિટ વેચ્યા તો મને 2000 નો પ્રોફિટ છે ટોટલ. આમાં તો કોઈ માથાકૂટ નથી. એના બદલે આમ પણ સમજાવી શકો, પરચેસ ટોટલ પરચેસ બોલું તો 4000 ગુણ્યા 15, સોરી સેલ છે, સેલ અહીંયા લઈ લે, 500 ગુણ્યા 10 5000 અને 400 ગુણ્યા 15 6000. ચલો ક્લોઝિંગ સ્ટોક 500 માંથી વેચી કેટલા નાખ્યા? 400, તો 100 પડ્યા છે. હવે જે 100 પડ્યા એની માર્કેટ પ્રાઇસ તો કેટલી છે અને કોસ્ટ કેટલી છે? તો આપણે બે માંથી ઓછી પ્રાઇસ લખતા 10. એટલે આપણે જે રિયલ પર યુનિટ 2000 પર યુનિટ 5 ટોટલ નફો કેટલો થવો છે? 2 જ થશે. જો જીપી તમારો 2000 આવશે. પણ જો આના બદલે તમે વિચ એવર ઇઝ લોઅર ની બદલે સેલ પ્રાઇસ લીધી હોય તો ઓવરસ્ટેટ નફો થઈ જાય. 15 લખ્યા હોય તો આ 1500 થઈ જાય. તો સિવાય અહીંયા 1500 લખો તો 500 જો ફ્યુચર નો પ્રોફિટ. આજે વેચાણું નથી, વેચા હે ભવિષ્યમાં, અને વેચાય તો 15 મળશે, મળ્યા નથી છતાં બીજો અહીંયા પ્રોફિટ આવી જાય 2500 થઈ જાય. એટલે કે ફ્યુચર નો પ્રોફિટ આજે પાર્ટિસિપેટ કરાવવાનો નથી. એટલે વિચ એવર ઇઝ લોઅર લખતા આપણે 10. અગર 500 ખોટો નફો વધી જાય. હું જે બોલું છું એમાં સમજાવ્યું છે. ચલો નેક્સ્ટ. પછી હું થયું ઇફ ધ નેટ રિયલાઇઝ વિન અનસોલ્ડ આર્ટિકલ ઇઝ 15000. એનઆરવી આપણે જે કીધું, ટ્રેડર શુડ વેલ્યુ ઇઝ અ સ્ટોક 10 રૂપિયા પર યુનિટ. 10 ના ભાવે, તો મેં 10 ના ભાવે એન્ડ ધસ ઇગ્નોર. અને આવું કરવાથી શું થાય? પ્રોફિટ ઇગ્નોર થયો. કેટલા રૂપિયા? 500. તમે સમજાયું 2000 ના બદલે નફો કેટલો? 15 લખ્યા હોત અહીંયા તો 2500 છે. તો 500 ખોટો નફો વધી જાય. એની બદલે 1000 લખ્યા એટલે 500 નફાને મેં ઇગ્નોર કર્યો. ધેટ હી મે અર્ન ઇન નેક્સ્ટ અકાઉન્ટિંગ પીરિયડ. એ આવતા વર્ષે નફો કમાય ત્યારે લખશે. જેમ કે એને સમજાવવા માટે કે નેક્સ્ટ યર 100 યુનિટ માની લો અનસોલ્ડ આર્ટિકલ હતા, એને વેચવીને શું થાય જો. ઇફ નેટ રિયલાઇઝ વેલ્યુ પર યુનિટ ઓફ અનસોલ્ડ આર્ટિકલ, હું લખ્યું એનઆર, નેક્સ્ટ યર કેટલા રૂપિયા છે? 8. અને ટ્રેડર આની વેલ્યુ 10 ના ભાવે કરવી પડે કે 8 ના ભાવે કરવી? 8. અને આવું કરશે તો શું થાય? નેક્સ્ટ યર વિચારો, નેક્સ્ટ યર. જો આવું કરે તો લોસ થાય. જો ન કરે તો આના આ જ ભાવે લખે 1000 ને 1000. અહીંયા વિચ એવર લોઅર નો લે કે આવતા વર્ષે આ અનસોલ્ડ સ્ટોક છે એ માની લો હજી નથી વેચાવો, નેક્સ્ટ યર પણ, તો આપણે 10 ના ભાવે હજી લખવી તો 0 પ્રોફિટ થાય. પણ આપણે 8 ના ભાવે લખવી એટલે ભાવ ઘટી ગયો. 100 ગુણ્યા 8, જેવા હું 800 લખીશ ને તો 200 ફ્યુચર નો લોસ આજે પાર્ટિસિપેટ થઈ જાય, ગ્રોસ લોસ 200 થઈ ગયા. આ સેન્ટેન્સ આવું સમજાવવા માંગે છે. તો કે માની લો ગયા જે સ્ટોક પડ્યો તો નેક્સ્ટ યર પણ હજી અનસોલ્ડ રહે અને એનો માર્કેટમાં ભાવ 8 રૂપિયા થઈ જાય. જો આવું કરશું તો શું થાય? તો વેલ્યુ આપણે 8 રૂપિયાના ભાવથી કરશું, ધસ તેનાથી રિકોગ્નાઇઝ એટલે રેકોર્ડ થઈ જાય પોસિબલ, એટલે ફ્યુચરનો લોસ આજે પાર્ટિસિપેટ થઈ જાય. ધેટ હી મે ઇન્કર નેક્સ્ટ પીરિયડ સેલિંગ 100 યુનિટ અનસોલ્ડ સ્ટોક હતા એ આજે થઈ જાય. તો એને સમજાવવા માટે આખી ઘટના સમજાવી કે નફો કેટલો થાય તો આટલો થાય. જો 8 ના ભાવે માની લો આ જ વર્ષે લો, માની લો 10 ના બદલે 8 રૂપિયા થઈ ગયો હોત તો આ જ વર્ષે માની લો માર્કેટમાં 15 એનઆરવી હતી ને એ 8 થઈ ગયા હોત તો મેં કેટલા લખ્યા? અહીંયા 800. તો મારો નફો જો 200 ઘટી જાય, આજે ઘટી જાય. 2000 ની બદલે 1800 થઈ ગયા. તો મારો નફો કેટલો ઘટી ગયો આજે? 200. તો આ સેન્ટેન્સ એ કહેવા માંગે કે જો એનઆરવી 15 હોત
તો મારો નફો 2000 થયો હોત. પણ જો NRV 8 લખી દો તો ક્લોઝિંગ સ્ટોક 8 ના ભાવે વેલ્યુ થાય એટલે અહીંયા મારો નફો 1800 થઈ જાય. એટલે આ 200 અહીંયા ઘટા એની અસર મારા પ્રોફિટમાં આવી. તો આ સેન્ટેન્સ આવો તમને આ દાખલો નહોતો, આ સમજાવે છે પોઈન્ટ. ચલો, એક્સરસાઇઝ ઓફ પ્રુડન્સ ડઝ નોટ પરમિટ. આ પ્રુડન્સ નો કોન્સેપ્ટ તમે અપનાવો છો તો એ એવી તમને પરમિશન નથી આપતો કે ખોટે ખોટો તમે રિઝર્વ ક્રિએટ કરજો અથવા એસેટની વેલ્યુ ઘટાડજો ખોટે અથવા એસેટની વેલ્યુ વધારે, એવું નથી કરવાનું. પ્રુડન્સ નો મતલબ જે હોય એ તમારા ઘટનાનું વર્ણન કરો. ખોટી રીતે હિડન રિઝર્વ ક્રિએટ નથી કરવાનું. જેમ કે કહે છે ડઝ નોટ પરમિટ ક્રિએટ ઓફ હિડન રિઝર્વ. એટલે રિઝર્વ ખોટું છુપાય એટલે નફો છુપાઈ દે, ખોટો જે થતો હતો ને છુપાઈ દે. બાય અંડરસ્ટેટિંગ પ્રોફિટ એન્ડ એસેટ. કા નફો ઘટાડીને દેખાડી દેવો અથવા એસેટ ઘટાડી દેવું ખોટે ખોટી. એટલે ખોટી રીતે ધંધામાં રિઝર્વ ક્રિએટ થઈ જાય. ક્યાં ક્રિએટ જો દેખાય કોઈ? માની લો રિયલમાંનો ભાવ 10 રૂપિયા આવતો હતો. કેટલો આવતો હતો? 10. મેં કેટલા લખ્યા? 800. સમજવા માટે 800. જો મેં 1000 રૂપિયાના 10 નો ભાવ લખ્યો તો માની લો 10 નો ભાવ 100 ગુણ્યા 10 તો મારો રિયલ નફો કેટલો? રિયલ નફો 2000. જો હમણાં હિડન રિઝર્વ ક્રિએટ થાય, મેં જાણી જોઈને 10 ના બદલે 8 રૂપિયા લખ્યા. ઉપરના પોઈન્ટ આરે કાંઈ નથી લેવા દે, અલગથી સમજાવું. મેં માની લો જાણી જોઈને 8 લખ્યા તો કેટલા થઈ જાય? જેવા 800 થાય એટલે શું થાય? આની અસર જો પ્રોફિટ કેટલો થઈ ગયો? 18. તો આની અસર થઈ હું મારો ક્લોઝિંગ સ્ટોક અહીંયા 1000 ની બદલે કેટલો દેખાણો? 800 સ્ટોક. અને આની અસર શું થઈ? રિયલ જે મને નફો અહીંયા 2000 આવવાનો હતો એના બદલે કેટલો થઈ ગયો? 18. જો 200 નફો છુપાઈ ગયો મારો. જો આ હિડન ક્રિએટ કર્યો. આવી પરમિશન આપતો એટલે કે તમે જાણી જોઈને કે તમે તો પ્રુડન્સમાં કીધું ઓછો એ લખવાનું, તો હું તો જાણી જોઈને ઓછા લખું કે એમને પ્રુડન્સ એવો કે જે રિયલમાં 800 થતા હોય તો 800 લખવાના, જાણી જોઈને ઘટાડીને રિઝર્વ ક્રિએટ કરવાનો નથી. ઓકે, સપોઝ કંપની ઇઝ અ ફેસિંગ અ ડેમેજ સ્યુટ. સમજવા માટે કંપનીના ઉપર ડેમેજ, એનો મતલબ કોઈ કેસ કરેલો છે. તો કેસ કર્યો હોય તો આપણને ખબર છે આપણા ઉપર કેસ ચાલે છે, તો આપણે હું પ્રોવિઝન કરી દેવું પડે. મતલબ 2 કરોડનો આપણા ઉપર કોઈ કેસ કરી દીધો તો 2 કરોડનું પ્રોવિઝન કરવું જોઈએ? હા અને ના બંને હોય. 600 AS 29 600 એમાં આવશે. શું આવશે? પહેલા કેસ જેને કર્યો તો એમાં જોવું પડે ને કેસ હારવાની સંભાવના કેટલી છે, જીતવાની સંભાવના કેટલી. જેમ કે ખબર પડી કે આપણા ઉપર જે કેસ કર્યો ખોટો કેસ છે, રિયલમાં આવું કઈ છે જ નહીં, તો બોલો કેસ હું હારી જઈશ કે જીતી જઈશ? અને જીતી જાવ મારે 1 રૂપિયો કોઈને દેવાનું થાય? ખબર છે હું કેસ જીતવાની સંભાવના 80% મારી છે, એનો મતલબ કેસ જીતી જાય તો મારે 1 રૂપિયો કોઈને દેવા નથી થતો, તો મારે રૂપિયા દેવાના નથી કોઈને ભવિષ્યમાં. તો કોઈ દી રિઝર્વ ક્રિએટ કરાય એટલે કે પ્રોવિઝન ક્રિએટ કરે એમ? P&L અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોવિઝન નો ક્રિએટ થાય. પણ ઘણા લોકો જાણી જોઈને પ્રુડન્સ કે ભાઈ ભવિષ્યમાં નુકસાન થાય, ભલે 20% ચાન્સીસ તો છે નહીં કે, પણ સામે ઉલટું જો ને 80% ચાન્સ જીતવાના છે, તો હું કેસ જીતી કોઈને દેવાના થાય નહીં તો પ્રોવિઝન ન થાય. સમજાણો મુદ્દો ક્યાં? તો આ સેન્ટેન્સ કહે છે કે ઘણા લોકો શું કરે? ઓવરસ્ટેટ કરી નાખે લાયબિલિટી. આ પ્રોવિઝન વધારી દીધું ખોટે ખોટો. જમા પ્રોવિઝન, જમા બાજુ લખે ને લાયબિલિટીમાં પ્રોવિઝન, તો 2 કરોડ ખોટે ખોટા દેખાડે. લાયબિલિટી ખોટી વધી ગઈ. લાયબિલિટી વધે તો નફો મારો ઘટે. તો ખોટે ખોટો હિડન રિઝર્વ ક્રિએટ કર્યો. તો હિડન રિઝર્વ 2 રીતે ક્રિએટ થાય. કઈ 2 રીતે ક્રિએટ થાય હિડન રિઝર્વ? તો કે તો હું મારી એસેટની વેલ્યુ શું કરી દઉં? ઘટાડી દઉં. જો આ એસેટ ઘટાડી દીધી. જેવી એસેટ ઘટાડી દઈશ એટલે મારો રિયલ નફો 2000 થવાનો હતો ને બદલે કેટલા થયા? તો 200 નફો ન દેખાણો કોઈને. જો એટલે હિડન રિઝર્વ ક્રિએટ. તો એસેટ ઘટાડીને અથવા લાયબિલિટી ઓવરસ્ટેટ કરે, ખોટે ખોટી લાયબિલિટી વધારી દઈશ તો લાયબિલિટી વધારી દે એટલે મારો નફો શું થઈ જાય? ઘટી જાય. P&L માં અસર થઈ ને. તો કે પ્રુડન્સ આવું કહેતું નથી. ખોટી રીતે નફો તમારે હિડન ક્રિએટ કરવાનો નથી. તો કે નો પ્રોવિઝન ફોર ડેમેજ શુડ બી રિકોગ્નાઇઝ. ચોપડામાં ક્યાં સુધી નો લખવો જોઈએ?
ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ અનલેસ પ્રોબેબિલિટી એટલે સંભાવના લૂઝિંગ એટલે હારવાનો કેસ શુડ એટલે કે કાયદો જે આપણે છે ઇઝ મોર ધેન પ્રોબેબિલિટી એટ નોટ લૂઝિંગ ઇટ એટલે કે જો સંભાવના તમને એમ વધારે દેખાય છે કે હારવા કરવા જીતવાની સંભાવના વધારે છે તો આનું પ્રોવિઝન કરવું જોઈએ ને આ શીખશું આપણે AS29 પણ આ તો એક્ઝામ્પલ આવ્યો એટલે સમજાયું છે સબસ્ટાન્સ ઓવર ધ લીગલ ફોર્મ તો કે માત્ર નોટ મેરલી માત્ર તમે લીગલ ફોર્મ નો છો ઘણીવાર ટ્રાન્ઝેક્શનની જે હકીકત હોય એના આધારે સબસ્ટાન્સના આધારે તમારે અકાઉન્ટિંગ કરવું જોઈએ મટીરિયાલિટી શીખી ગયા આપણે કે ના માની લો કોઈ ફ્રોડ કરેલો છે કોઈ એમ્પ્લોય તો આ સિરિયસ ઘટના કહેવાય એન્ટરપ્રાઇઝ માટે આપણી કંટ્રોલ સિસ્ટમ બદલવી પડે જો આવું ન કરવી તો ફ્યુચરમાં લોસ વધી જાય તો આ મટીરિયાલિટી ઇફેક્ટ આપતું હોય તો એવો ટોપિક તમારે અલગથી ડિસ્ક્લોઝ કરવો જોઈએ છુપાવવો ન જોઈએ કે ભાઈ ચોરાઈ ગઈ તો બે રીતે ઘણી રીતે અમાઉન્ટના આધારે ડિસિઝન લેવાનું હોય મટીરિયાલિટી ઘણીવાર આપણે અમાઉન્ટના આધારે નહીં તો શેના આધારે ડિસિઝન લેવાનો હોય અમાઉન્ટના આધારે હોય અને ઘણીવાર ક્વોલિટીના આધારે લેવાનો ક્વોલિટી એટલે આ ચોરાઈ ગયું કે આ સિસ્ટમ કે ક્વોલિટી કેટલી છે સિસ્ટમ એના આધારે તો ઘણા એમ કે 10 રૂપિયાનો લોસ શું થઈ ગયો પણ 10 રૂપિયાનો લોસ જો એમ્પ્લોયના કારણે થયો ને તો એ બહુ મોટી ઘટના આજે 10 ચોર્યા કાલે 10 કરોડ ચોરશે બરોબર આ ચોરે છે ઘણા પેલા ડેમો લે પકડાવશું કે નહીં 10 રૂપિયામાં પકડાઈ જાય ને તો કોઈ 10 રૂપિયામાં કોઈ કેસ કરીને એને એવું ન કરે સિમ્પલ ધંધામાં કાઢી મૂકે પણ 10 કરોડની ચોરી થઈ ને તો લોકો કેસ કરે અને જેલમાં પુરાવે રૂપિયા મોટા થાય એટલે પેલા નાનો ડેમો લે 10 રૂપિયામાં પકડાઈ જાય છે હા એક્ઝામમાં એવું હોય પેલા નાનો ડેમો લે થોડુંક એવું જોઈએ સરે કંઈ કર્યું નહીં તો મોટો ડેમો લે પછી કે સર કંઈ બોલતા નથી કરો ચોરી આપણે છે ઘણાના પપ્પાને બતાડવાનું છે કે જો આપણા છોકરા જે એક્ઝામ આપે છે કેમેરામાં બતાડશે પણ અત્યારે કાંઈ નથી બોલવાનું અત્યારે અમારો પર્પઝ લખવા દેવાનો છે ભલે લખતો છે જોઈને લખશે તો એ ખબર પડી ના લખવાનું છે પછી બધું આપશો પુરાવો બરાબર કંપની શુડ disclose by way of notes addition information regarding any item of income expenditure exceeding 1% of revenue from the તો લખી દો whichever is higher હોય એ પ્રમાણે મટીરિયાલિટી ઇફેક્ટ ધ્યાનમાં તમારે લેવાની છે ચલો પોલિસી ચેન્જ કરી જો નક્કી મટીરિયાલિટી ઇફેક્ટ આ વર્ષે આવતી હોય પોલિસી બદલવાની અમાઉન્ટ નક્કી થતી હોય તો અમાઉન્ટ હારે ડિસ્ક્લોઝર અમાઉન્ટ નક્કી નથી થતી તો માત્ર ફેક્ટ ડિસ્ક્લોઝર પછી પાર્ટમાં નક્કી થાય તો ભલે નો નક્કી થાય તો પણ ઘણીવાર પોલિસીની અસર કરંટ યરમાં કાંઈ નથી આવતી પણ લેટર પીરિયડમાંની અસર આવતી હોય અને રૂપિયા નક્કી કરી શકતા હોય તો કરંટ યરમાંનો તમારે ફેક્ટ ડિસ્ક્લોઝર કરવું પડશે લો જેમ કે એક સમજવા માટે એક્ઝામ્પલ આપ્યું સિમ્પલ ડિસ્ક્લોઝર ધેટ અકાઉન્ટિંગ પોલિસી હેઝ બીન ચેન્જ ઇઝ નોટ ફોર મચ યુઝ ફોર ધ રીડર ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તમે ખાલી આમ કર નાખો ધ્યાનથી સાંભળો ક્લોઝિંગ સ્ટોક મારો FIFO પ્રમાણે 50,000 આવતો હતો અને ક્લોઝિંગ સ્ટોક જો LIFO પ્રમાણે ગણો તો 80,000 આવે છે તો મેં આ વર્ષે નક્કી કર્યું કે ભાઈ મારે FIFO નથી ફોલો કરવો હું ફોલો કરું તો હું ખાલી શું કરું ખબર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં લખી દઉં ખાલી આમ લખી દઉં કે ભાઈ કરંટ યરમાં મેં પોલિસી ચેન્જ કરી ઇન્વેન્ટરી ફ્રોમ FIFO ટુ LIFO ખાલી હું આટલું લખી દઉં ને યુઝરને કાંઈ ખબર ન પડે ક્લોઝિંગ સ્ટોક ખાલી વાર્ષિક હિસાબમાં દેખાડતો 80,000 પણ આની અસર મારા વાર્ષિક હિસાબમાં હું આવી કાંઈ ખબર પડે નહીં આટલું જ દેખાડ કે આ વર્ષે મેં LIFO પ્રમાણે અકાઉન્ટિંગ કર્યું પહેલા કોના પ્રમાણે કરતો હતો એટલે ક્લોઝિંગ સ્ટોક LIFO પ્રમાણે છે તો આનાથી લોકોને નહીં ખબર પડે કે મારા વાર્ષિક હિસાબમાં નફામાં કેટલી અસર થઈ એટલે મારે આખું દેખાડવું પડે કે પોલિસી જો ચેન્જ ન કરી હોત તો FIFO પ્રમાણે મારો સ્ટોક કેટલો આવત 50 પણ મેં પોલિસી ચેન્જ કરી નાખી LIFO માં વહી ગયો તો મેં પોલિસી પ્રમાણે બદલી તો 80,000 પ્રમાણે સ્ટોક ગયો આની અસર મારા કરંટ યરમાં પ્રોફિટ 30,000 ઇન્ક્રીઝ થઈ ગયો અને મારી ઇન્વેન્ટરી એટલે સ્ટોક ઈ પણ ઇન્ક્રીઝ થઈ ગઈ 30,000 તો હવે લોકોને ખબર પડે કે પહેલા આટલા હતા હવે એટલા ગણ્યા જેની અસર વાર્ષિક હિસાબમાં નફો એટલો વધી ગયો છે
અને બેલેન્સ શીટમાં મારી ઇન્વેન્ટરી 30 વધી ગઈ છે. તો આમ પ્રોપર ગાઈડલાઇન્સ આપો એમ કહે છે. તો ઇફેક્ટ ઓફ અ સચ ચેન્જ there be disclosure whenever ascertained. Suppose company has switched over to weighted average formula for ascertaining cost inventory from earlier practice using of FIFO. તો કે FIFO માંથી LIFO માં weighted માં જે આપ્યો દાખલામાં જોવા. તો કે આનું ડિસ્ક્લોઝર કેમ આપો? તો કે if closing entry FIFO પ્રમાણે 2 લાખ આવે પણ weighted પ્રમાણે કેટલા લખ્યા? 1 પોઈન્ટ. તો ખાલી આપણે દાખલામાં એમ ડિસ્ક્લોઝરમાં એમ ન કહી શકીએ કે ભાઈ અમે પોલિસી બદલી FIFO માંથી શેમાં આવી ગયા LIFO માં અથવા weighted. આટલું ન લખો. આની આવી ઇફેક્ટ આખી લખીને દેખાડો. ડિસ્ક્લોઝરમાં આમ લખો તો કે છે કંપની મે ડિસ્ક્લોઝ ચેન્જ ઇન અકાઉન્ટિંગ પોલિસી ન ફોલો. તો તમારે છે આ લખવાનું એક્ઝામમાં. તો પહેલા લખવાનું કે અમારે પોલિસી ગણવાની સિસ્ટમ શું છે? તો કે લોઅર ઓફ કોસ્ટ ઓર NRV whichever is low as per S2. અને આ દાખલા પ્રમાણે કે અમારો કોસ્ટ ઓછી છે તો કોસ્ટ પ્રમાણે વેલ્યુએશન કરેલું છે. પરંતુ પ્રેઝન્ટ યરમાં અમે પોલિસી બદલી છે FIFO માંથી weighted માં ગયા. શું કામ? તો કે બેટર કન્ઝપ્શન પેટર્ન રિફ્લેક્ટ થાય એટલા માટે કોસ્ટ ફોર્મ્યુલામાં. અને આ કરવાથી શું થયું? તો પોલિસી ચેન્જ કરવાના કારણે કરંટ યરનો પ્રોફિટ મારો રિડ્યુસ થયો અને ઇન્વેન્ટરી પણ રિડ્યુસ થઈ બાય 20,000. તો હવે જેટલા પણ તમારા ઇન્વેન્ટરીના ટોપિક આવે તો આટલું સેન્ટેન્સ છાપી દેવાનું અને પછી આ છેલ્લું પ્રોફિટ થયો કે લોસ. તો એને સમજો કે આ રીતે તમારે એક્ઝામમાં અથવા રિયલ લાઈફમાં ડિસ્ક્લોઝર આપવાનો છે. A change in accounting policy to be disclosed if change is reasonably expected to have a material effect in a future accounting period, even if change has a no material effect in a current accounting period. The above requirement ensure that all important changes accounting policy actually disclose. તો જેટલી પણ પોલિસી તમે ડિસ્ક્લોઝર કરો એની જે ઇફેક્ટ આવતી હોય તમારે આપવાની. કઈ રીતે આવે? જેમ કે સમજવા માટે ઓર પાછો ટોપિક એવો છે. હવે ઇલુસ્ટ્રેશન ચાલુ થયા એટલે ઘટનાનું વર્ણન સમજાવતા હવે દાખલા ગણીને આપવાના છે. MS પ્રશાંત લિમિટેડ ક્લોઝિંગ વેલ્યુ એની 31/3 ના રોજ 1.63 એઝ પર FIFO પ્રમાણે આ લોકોએ નક્કી કર્યું, ડિસાઈડ કર્યું ચેન્જ કરો FIFO મેથડમાંથી weighted અને એની નક્કી વેલ્યુ કરવા કેટલી થઈ? તો કે weighted બેસિસ નક્કી થઈ એની વેલ્યુ 1.16. માર્કેટમાં વેલ્યુ કેટલી છે? 1 લાખ. વિચારો FIFO પ્રમાણે ગણતા હોત તો 1.63 પણ weighted પ્રમાણે 116. માર્કેટ વેલ્યુ 1 લાખ. તો ઉપર હમણાં લખ્યું છે કે અમારી પોલિસી કઈ રીતની છે ગણવાની? તો કે કોસ્ટ ઓર NRV whichever is lower. In this case NRV is higher અથવા ઉલટું બોલી શકો. In this case NRV cost is lower than NRV. So company record stock at a cost price. આટલું પહેલા લખી દેવાનું. પછી પાછું લખવાનું કે અમે એક મેથડમાંથી બીજી મેથડમાં શા માટે ગયા? તો કે કન્ઝમ્પશન પેટર્ન વધારે પ્રોપર કોસ્ટ ફોર્મ્યુલામાં રિફ્લેક્ટ થાય એટલા માટે. અને પછી કહેવાનું કે આ પોલિસીમાંથી આમાંથી આટલામાં ગયા તો 1.63 ની બદલે સ્ટોક કેટલો ગણ્યો મેં? 116. જેના કારણે કરંટ યરનો પ્રોફિટ મારો રિડ્યુસ થયો છે. કેટલો? 60 એન્ડ ઓલસો ઇન્વેન્ટરી બાય 16,000. આવો આન્સર આપવાનો. તો પહેલા ES1 શું છે એ સમજાવ્યું પાછું કોને લખતો છે. પછી અહીંયા લખ્યું ઉપર જે સમજાવ્યું હતું એ બધું અને પછી આની અસર શું થાય એ છે. ઓકે તો જો પહેલા ES1 નો દાખલો હતો એટલે લખ્યું શેનો છે ES1? અકાઉન્ટિંગ પોલિસી. તો પોલિસી ચેન્જ થાય તો હું તો કીધું કે પોલિસી ચેન્જ થાય મટીરીયાલિટી ઇફેક્ટ આવે કરંટ યરમાં ડિસ્ક્લોઝ કરો. અમાઉન્ટ નક્કી થતી હોય નથી નક્કી થતી તો ફેક્ટ ડિસ્ક્લોઝ કરો. આ વર્ષે અસર નથી આપતી નેક્સ્ટ યરમાં આવે તો કરંટ યરમાં ફેક્ટ ડિસ્ક્લોઝ કરો. એટલે બે ખબર પડે. જો પોલિસી ચેન્જ નો ટોપિક આવ્યો તો મટીરીયાલિટી વાળું પહેલા લખવાનું. ત્યાર પછી ઇન્વેન્ટરી નો ટોપિક આવ્યો તો કે આની અસર પેલા કયા ભાવે લખું છું, શું કામ મેં બદલી અને બદલવાના કારણે શું ઇફેક્ટ આવી. તો ધીમે ધીમે સમજાશે કે શું કરવાનું. મટીરીયાલિટી નો ઇફેક્ટ નો ટોપિક આવે તો હું લખવાનું પહેલા આ તો આવ્યો ને મટીરીયાલિટી ઇફેક્ટ. ભાઈ એસેટ નફામાં અસર આવે છે, નફામાં અસર આવે તો આને શું કહેવાય? મટીરીયાલિટી ઇફેક્ટ. તો કે છે
એટલે મટીરિયાલિટીનો ટોપિક છે એટલે એને સમજાયું મટીરિયાલિટી કોને કહેવાય. ત્યારબાદ પોલિસી બદલી તો શું અસર આવશે? તો કીધું અમે પોલિસી આ ફોલો કરતા હતા, એના બદલે હવે આમાં જવું છે. શું કામ જવું તો એ સમજાયું, અને એમાં ગયા તો શું અસર આવી. ઓકે, તો મટીરિયાલિટીનો જ્યારે પણ ટોપિક, પોલિસી ચેન્જ કરવાનો જ્યારે ટોપિક આવે એટલે પહેલા લખી દેવાનું. ફરીથી બોલો શબ્દમાં, જ્યાં પણ પોલિસી ચેન્જનો ટોપિક આવ્યો એટલે મટીરિયાલિટી આડો આવે, અને મટીરિયાલિટી આવે એટલે આટલું ડિસ્ક્લોઝ કરી દે પહેલા. પછી આ દાખલો શેનો હશે જોવાનો, ઇન્વેન્ટરીનો છે. તો ઇન્વેન્ટરી કયા ભાવે લખવી છે એ લખવાનું, શું કામ બદલી એ લખવાનો. મતલબ ડેપ્રિસિએશન નો હોત તો ડેપ્રિસિએશનમાં આવું લખશું કે અમે ડેપ્રિસિએશન વિચ એવર ઇઝ લોઅર લખ્યું નહીં, તો ત્યાં એ ટોપિક નો આવે. તો એ એકમાંથી બીજા હું કામ જ્યાં, તો યાદ કરો ડેપ્રિસિએશનની મેથડ હું કામ બદલે. તો એટલે મારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ શું છે, મોર એપ્રોપ્રિએટ રિપ્રેઝેન્ટ થાય એટલા માટે. તો એ લખવાનું જેનાથી મારું જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની પોઝિશન છે એ બેટર રિફ્લેક્ટ થશે. આવો શબ્દ વાપરવાનો. અને ડેપ્રિસિએશન બદલા એસએલએમ માંથી ડબલ્યુ કે ડબલ્યુડી માંથી એસએલએમ, તો કરંટ યરના પ્રોફિટમાં મારી કેટલી અસર ગઈ છે, અને મારી એસેટ ડેપ્રિસિએશન વધે તો એસેટ ઘટે, ડેપ્રિસિએશન ઘટે તો એસેટ વધે. તો એસેટમાં શું અસર થઈ બંને લખવાનું, કે કરંટ યરમાં નફામાં શું અસર થઈ ડેપ્રિસિએશનની, અને એની એસેટમાં શું વધારો ઘટાડો થયો. જેમ કે સમજવા માટે, જગન્નાથ લિમિટેડ હેઝ મેડ અ રાઇટ ઇશ્યુ. આવું એક લગભગ કાલે આવ્યું હતું. હા, પણ નહીં સેમ નથી ભાઈ. આ નીચે બદલ્યું છે, થોડું બદલ્યું છે. 40 કરોડનું પ્રોજેક્શન કર્યું હતું 31 માર્ચના રોજ, પણ ડ્રાફ્ટ પ્રિપેર કર્યો. એમાં એ લોકોએ નક્કી કર્યું ભાઈ જૂના પ્રમાણે આપણે પ્રેઝન્ટ કરવા બેસશું તો 10 કરોડની ડેફિસિટ આવે છે. એટલે આપણે બોલે બોર્ડ ઓફ ડિરેક્ટરને કન્સલ્ટેશન માટે કે આવો તમે અમારે ત્યાં અને ક્યાંક સારું કરો ક્યાં. તો આ લોકોએ શું નક્કી કર્યું, વેલ્યુ યર એન્ડ ઇન્વેન્ટરી વર્ક એટ અ કોસ્ટ દેખાડશે 50 ઇન્સ્ટેડ ઓફ નો મતલબ ના બદલાય. હેથ્રો મેથડ ઓફ વેલ્યુએશન, હેથ્રો નો મતલબ થાય જૂનું પહેલા. તો પહેલા આપણે જે મેથડ ફોલો કરતા હતા એમાં ઇન્વેન્ટરી કઈ કોસ્ટે લખતા હતા, પ્રાઇમ કોસ્ટ. હવે એના બદલે કઈ કોસ્ટે લખવું છે, વર્ક કોસ્ટ. એટલે હું પ્રાઇમ કોસ્ટ ને વર્ક કોસ્ટ ને કહું. તો પ્રાઇમ કોસ્ટ નો મતલબ એ થાય કે સ્ટોક ખરીદ ઈ વત્તા ગોડાઉનમાં લાવવાનો જે ખર્ચો છે એટલો એડ કરવાનો, એને શું કહેવાય, પ્રાઇમ. એટલે પહેલા જે કોસ્ટ લાગે. અને આ વર્ક કોસ્ટ નો મતલબ હું, હવે માની લો હું મેન્યુફેક્ચરર હોઉં તો આને વસ્તુ બનાવવાનો ખર્ચો લાગશે ને. તો આપણે શીખ્યા કન્વર્ઝેશન કોસ્ટ, અથવા શીખશું S2 માં. તો વસ્તુ કન્વર્ટ કરવાનો જે કોસ્ટ લાગે એ પણ ઇન્વેન્ટરીમાં જ લખશું. તો એનો મતલબ આમાં લેબર ને બધું આવ્યું છે, વેરિયેબલ કોસ્ટ લાગી છે એ એડ કર્યો છે, અને સિસ્ટમેટિક ફિક્સ ઓવરહેડ કોસ્ટ લાગી છે એ પણ આમાં એડ કર્યો છે. ટૂંકમાં જે આપણે ખર્ચો કર્યો ને ખર્ચના નામે ડેબિટ ન કર્યો, એસેટના નામે ડેબિટ કરીશ. સ્ટોક હોય તો સ્ટોકના નામે, એટલે કેપિટલાઇઝ કર્યો. એને ઇંગ્લિશમાં કહેવાય વર્ક કોસ્ટ. એનો મતલબ ખર્ચો મેં રેવન્યુ નો ગણ્યો, ખર્ચને મેં મિલકતના નામે એડ કરી નાખ્યો. મિલકત પછી જે હોય, સ્ટોક હોય તો સ્ટોકના નામે. જેમ કે કેવા શું માંગો સર, જેમ કે મુદ્દો મારો છે લાઇટ બિલ લાગ્યું 1500 રૂપિયા, આ વસ્તુ બનાવવા માટે લાઇટ બિલ લાગ્યું. તો સિમ્પલ હું આ પીએનએલ માં ડેબિટ નહીં કરું લાઇટ બિલ. આ લાઇટ બિલ પીએનએલ માં ડેબિટ નહીં કરું, લાઇટ બિલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ આમ નહીં લખું. આ લાઇટ બિલ નો ખર્ચો હું ઇન્વેન્ટરીના નામે લખીશ. કોના નામે લખીશ, ઇન્વેન્ટરી. આને કહેવાય કેપિટલાઇઝ કર્યો. શું કહેવાય, કેપિટલાઇઝ. એટલે વર્ક કરવાનો જે ખર્ચો લાગ્યો ને એને મેં એસેટના નામે લખી નાખ્યો. એટલે મારે કોસ્ટ વધી ગઈ. જો 30 ની બદલે કેટલા થઈ ગયા, 50. સ્ટોક ક્લોઝિંગ સ્ટોક લખી ક્યાં, વર્ષના અંતે ટ્રેડિંગ ખાતામાં કઈ બાજુ, એટલે આવક વધી જાય કે નહીં, આવક વધે મારો નફો થાય વધે. તો 30 ના બદલે હું કેટલા દેખાડું છું સ્ટોક, તો કરંટ યરમાં ની ઇફેક્ટ શું જાય, 20 કરોડનો મારો પ્રોફિટ વધી જાય. એટલે ડેફિસિટ ને કેન્સલ કરવું હતું ને તો ઓકે. ચલો, તો આ ખોટી પ્રેક્ટિસ કરી ટૂંકમાં. આમાં શું કર્યું, પ્રોવાઈડ ફોર પરમેનન્ટ ડિમ્યુનેશન નો મતલબ શું થાય, ઘટાડો.
ડિમિન્યુશન નો મતલબ શું થાય? ઘટાડો, ડિક્રીઝ. તો પરમેનન્ટ ઘટાડો થયો શેમાં? ઇન ધ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. યાદ કરો, એ સ્થળે બે પ્રકારના આપણે ઇન્વેસ્ટમેન્ટ હતા, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ. શોર્ટ ટર્મ તો હંમેશા કોસ્ટ ઓર ફેર વેલ્યુ વિચેવર હિંમતમાં થાકો. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કયા? એટ અ કોસ્ટ, પણ એમાં તો અપવાદ હતું, એક્સેપ્શન. અધર ધેન ટેમ્પરરી. ટેમ્પરરી નો બોલે ત્રીજું હતી પરમેનન્ટ. તો પરમેનન્ટ ઘટાડો થયો તો which had taken place over the past. 5 વર્ષ ત્યાં પરમેનન્ટ ઘટાડો થતો. The amount of provision being 10 crore. તો 10 કરોડનું પ્રોવિઝન આ વર્ષે કર્યું. As a chief accountant of the company, you are asked by managing director to draft the notes on account for inclusion in the annual report of 2001-2. તો આની અંદર આ ઇન્ક્લુડ કરો. ચલો, તો આ ઇન્ક્લુડ કર્યામાં કઈ ખોટું નથી કર્યું, પણ ઇન્ક્લુડ કરવાની અસર શું થાય? અમારે પોલિસી બદલી મેં વર્ક કોસ્ટની પ્રાઇમ કોસ્ટની બદલે કઈ કોસ્ટ લખો? વર્ક. પણ એની અસર શું થાય? લોકોને બતાડો. કરંટ યરમાં 20 કરોડનો નફો વધી જાય. ચલો, આ ભાવ ઘટ્યો એનો શું લખશું આપણે? પ્રોવિઝન કરશું. P&L account debit to investment provision. ભાવનો ઘટાડો છો ને, કેટલો ઘટાડો છો? 10 કરોડ. સર આ 10 કરોડ. તો આની અસર P&L માં ગઈ ને મારી. તો આ વર્ષનો કરંટ યરનો પ્રોફિટ કેટલો ઘટી જાય મારો? 10. તો ઓલ ઓવર નેટ ઇફેક્ટ શું આવશે? 10. આ પોલિસી બદલવાના કારણે 10 કરોડનો કરંટ યરમાં મારો પ્રોફિટ વધી જાય. તો એને સમજાયું. એઝ પર S1 જો ચેન્જ ઇન અકાઉન્ટિંગ પોલિસી મટીરિયાલિટી ઇફેક્ટ, તો પહેલા મટીરિયાલિટી નો આખો પોઈન્ટ સમજાયો. પછી આ નોટ્સ ટુ અકાઉન્ટમાં શું કરવું જોઈએ? તો કીધું કે અમારી પોલિસી આ હતી ફેક્ટરીના કોસ્ટ પ્રમાણે ગણતા, પહેલા પ્રાઇમ કોસ્ટ પ્રમાણે ગણતા. હવે ફેક્ટરીનો જે ખર્ચો લાગે લાઇટ બિલ એ પણ અમારે એડ કરવો છે. તો આના કારણે શું થાય? તો આના કારણે આપણે કેપિટલ ઇન્ટેન્સિવ મેથડ અપનાવ્યો, એટલે ખર્ચો એસેટના નામે ડેબિટ કરવાનું ચાલુ કર્યો. કારણ કે અમે ઘણો ખર્ચો કર્યો છે આ વર્ષે. એઝ એ રિઝલ્ટ ઓફ ચેન્જ કર્યો ઇન્વેન્ટરીની વેલ્યુ 50 કરોડ, અને જેના કારણે શું થાય? અમારે કરંટ યરનો પ્રોફિટ 20 કરોડ. તો પહેલો ટોપિક સમજાયો. બીજો સમજાયો, કંપનીએ ડિસાઇડ કર્યું પ્રોવાઈડ 10 કરોડ પરમેનન્ટ જે ડિમિન્યુશન થયું છે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ, જે ઘણા વર્ષોથી થયું હતું, જેના કારણે આપણો પ્રોફિટ આ વર્ષે શું થાય? 10 કરોડથી ઘટશે. તો આની પોલિસી બદલી એની શું ઇફેક્ટ આવી આ સમજાયું ખાલી. અને પોલિસી બદલે એટલે મટીરિયાલિટી ઇફેક્ટ કહેવાય. હા, તો આપણે એનો પહેલો સમજાય તો પોઈન્ટ. મટીરિયાલિટી ઇફેક્ટ એટલે હું એ આખો પહેલા સમજાવું, પછી આ દાખલો શું કહે છે એનું સોલ્યુશન લખવાનું. ઓકે સર, તમે મટીરિયાલિટી ઇફેક્ટ બોલો છો. મટીરિયાલિટી ઇફેક્ટ 1 લાખ કે ટર્નઓવરના 1% કરતા વધારે જે રકમ હોય, મટીરિયાલિટી ઇફેક્ટ આવે છે તોય ભલે, નથી આવતી તોય ભલે, ફેક્ટ તો ડિસ્ક્લોઝ કરવો જ પડશે ને. તો એ સેન્ટેન્સ ખાલી લખવાની વાત કરો છો. આની અસર મટીરિયાલિટી ઇફેક્ટ છે એમ હું નથી કહેતો. મટીરિયાલિટી ઇફેક્ટ આવતી તો અલગથી ડિસ્ક્લોઝ કરી, નથી આવતી તો નહીં ડિસ્ક્લોઝ કરો. હું આ કહેવા માંગુ છું, મટીરિયાલિટી ઇફેક્ટનો મતલબ શું થાય એ તમારે સમજાવવાનો છે દાખલા. અને પછી આ અસર આવતી હોય તો કેટલી આવી ઇફેક્ટ દેખાડવાનું. તમારે અમાઉન્ટ નક્કી થાય તો અમાઉન્ટ હારે નક્કી કરો, નથી નક્કી થતો તો ફેક્ટ ડિસ્ક્લોઝ કરો. ચલો, એવો ત્રીજો દાખલો. XYZ company is engaged in a business of financial service. એટલે બેંક હશે, કોઈ ફાઇનાન્શિયલ સર્વિસ, અથવા કોઈ સામાન્ય વ્યક્તિ વ્યાજે રૂપિયા આપતા હશે. And undergoing tight liquidation position since most of assets of the company are blocked in a various claim petition in a special court. એનો મતલબ, માની લો આપણે કોઈને વ્યાજે આપ્યા અથવા વ્યાજે લીધા છે, તો બદલામાં ગીરવે પ્રોપર્ટીમાં હોય કે નહીં? ઓકે, ચલો, હવે સામેવાળા પૈસા તો આપણે ખુદ પૈસા નથી દેતા લોનના, તો શું થાય? કોર્ટમાં કેસ જાય કે નહીં? તો આપણી પ્રોપર્ટી શું થાય? સીઝ થઈ ગઈ. ત્યાં સુધી આપણે એને યુઝ નહીં કરીને વેચી નહીં, કોર્ટમાંથી ચુકાદો ન આવે. આ સેન્ટેન્સ એવું કહેવાય. તો આપણી બધી પ્રોપર્ટી હતા જે તો બધું બ્લોક થઈ ગયું છે. વેરિયસ ક્લેમ પિટિશન દાખલ થયો છે. XYZ has accepted inter corporate deposit. કોણ છે આપણે?
આપણે કોણ છે? XYZ. તો આપણે એક એક્સેપ્ટ કર્યું છે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ. એનો મતલબ કોઈ કંપનીમાં, બેંકમાંથી કોઈ કંપનીમાંથી ડિપોઝિટ એક્સેપ્ટ કરી કે હા મને લોન દેવાય, અને ઇન્ટરેસ્ટ ઉપર છે ફ્રોમ ધ લેન્ડર, એટલે સામેવાળી જે કંપની છે એ લેન્ડર છે, વ્યાજે રૂપિયા આપનાર. આપણે વ્યાજે રૂપિયા લીધા છે. ફ્રોમ ધ ડ્યુ ડેટ ઓફ ICD એટલે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ ટુ ધ ડેટ ઓફ રીપેમેન્ટ. તો આપણે જે પૈસા લીધા વ્યાજથી લઈને જે તારીખે ચૂકવવાના થયા, કંપની હેઝ એ પ્રોવાઇડેડ ઇન્ટરેસ્ટ, વ્યાજ આપી દીધેલું છે એઝ પર ટર્મ્સ ઓફ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટમાં લખ્યું એ પ્રમાણે વ્યાજ ચૂકવ્યું છે. ક્યાં સુધી? ટિલ ડ્યુ ડેટ, એટલે જ્યાં તારીખ સુધીના ચૂકવવાના હતા ત્યાં સુધી. એન્ડ નોટ ફોર, નોંધ, અહીંયા એક તકલીફ છે, નોટ છે કે નોટ છે, ફોર નોન પ્રોવિઝન ફોર ઇન્ટરેસ્ટ ઓન અ ડ્યુ, એટલે નોટ મારી કે અમે એક પ્રોવિઝન નથી કરતા. શેનું પ્રોવિઝન નથી કરતા? ઇન્ટરેસ્ટ. શું કામ? ઓન અ ડ્યુ ડેટ ટુ ડેટ ઓફ રીપેમેન્ટ વોઝ અફેક્ટેડ ઇન ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં એક નોટ કરી દીધી કે જે ડ્યુ ડેટ સુધીનું વ્યાજ હતું ને એ તો ચૂકવી દઉં છું. એટલે સર કેવા શું માંગો છો એ મને કહો. જેમ કે 1/1/2005 ના રોજ મેં લોન લીધી, 6 મહિનાનું વ્યાજ આવે છે, 30/6/2005 આ ડ્યુ ડેટ, આ ચૂકવી દીધું. બીજું 6 મહિનાનું વ્યાજ 31/12/5 આવે, આ બી ચૂકવી દીધું. ચલો, આનો મતલબ ટિલ ડેટ સુધી વ્યાજ ચૂકવાઈ ગયો. હવે અમારે 1 વર્ષની માની લો લોન હતી સમજવા માટે, તો આ લોન આ તારીખે રીપે કરવી પડે. ચલો મેં આ તારીખે રીપે ન કરી, લોન નો રીપે, આ વ્યાજ તો આપી દીધો, આ વર્ષનું વ્યાજ તો મેં આપી દીધો છે, ડ્યુ ડેટ સુધીનું વ્યાજ તો ચૂકવાઈ ગયું છે. હવે મેચ્યોરિટી ડેટના દિવસે મારે આ લોનના રૂપિયા ભરપાઈ કરવા પડે. ચલો એ ન ભરપાઈ કર્યા, મતલબ 3 મહિના સુધી ન ચૂકવ્યા, તો બોલ આ વ્યાજ કે આટલા સમયનું જે વ્યાજ હતું એ રિયલમાં મારે ન દેવાનો થાય. શું કામ ન દેવાનું થાય? કે લોન તો આ તારીખ સુધીની જ હતી ને, તો એનું તો મેં વ્યાજ આપી દીધું. આ વ્યાજ મારે દેવાનું ન થાય, મારી પાસે પૈસા નથી, મારી પોઝિશન ટાઈટ થઈ ગઈ છે, લિક્વિડિટી નથી બરાબર મારી પાસે. તો એના માટે શું થાય? તો સિમ્પલ એના માટે કહે છે કે 3 મહિના કે 6 મહિના જો હું લેટ પેમેન્ટ કરીશ, આનો વ્યાજ હું ચૂકવવાનો નથી, એટલે મેં પ્રોવિઝન ન કર્યું. કે આવું તો ટર્મ્સ કોન્ટ્રાક્ટમાં લખ્યું નહોતું કઈ, એવું બાનું કાઢીને પ્રોવિઝન ન કર્યું એમ કહે છે. ઓન અકાઉન્ટ ઓફ અનસર્ટેનિટી એક્ઝિસ્ટિંગ રિગાર્ડિંગ ધ એમ કહે છે અનસર્ટેનિટી છે. શેની અનસર્ટેનિટી છે? તો કે ડિટર્મિનેશન ઓફ અમાઉન્ટ and in absence of any specific legal obligation at a present. તો કે મારા ઉપર કોઈ પ્રેઝન્ટમાં આવી કોઈ જવાબદારી થતી નથી. as per terms of contract, company consider that these claims are in the nature of claim against the company not acknowledgeable as a debt. અમે તો આ દેવું એવું માનવી છે કે અમને ખબર જ નહોતી આવું હોય કઈ, કે અમને તો ખબર જ નહોતી કઈ, એટલે અમે આનું કઈ ગણતા નથી. એન્ડ સેમ એઝ, એટલે કે અમને આવું ખબર નથી એટલે મેં આનું પ્રોવિઝન નથી કર્યું, આ વ્યાજ એટલે P&L માં નથી લઈ. અને અમે આ પોઈન્ટ નું ડિસ્ક્લોઝર કરી દેવી છે વાર્ષિક હિસાબમાં કે અમે એક વ્યાજ હતું એ વ્યાજનું પ્રોવિઝન નથી કર્યું. શું કામ? તો કે અમને આવી ખબર નહોતી કે લેટ પેમેન્ટ થાય એનું પણ વ્યાજ દેવાનું હોય, તો અમારું રિયલમાં કોઈ જવાબદારી નથી, એટલે હું ફેક્ટ ડિસ્ક્લોઝ કરી દઉં ખાલી કે હું આ વ્યાજનું કોઈ પ્રોવિઝન કરવા માંગતો નથી. તો બોલો રાઈટ કર્યું? રોંગ થયું. તો યાદ કરો આગળ આવ્યું હતું કે રોંગ પોલિસી તમે અકાઉન્ટિંગ કરો અને પછી ડિસ્ક્લોઝર આપી દો, રેમેડી કહેવાય કોઈ દિવસ નહીં. તો ખાલી આ ડિસ્ક્લોઝર ન ચાલે, તો તમે બચી શકતા નથી. તો આ શબ્દ અંદર લખી દેવાનું કે રોંગ પોલિસીનું સિલેક્શન કરીને તમે ડિસ્ક્લોઝર કરો એ કોઈ તમારું રેમેડી ગણાશે નહીં. ચલો તો કે છે as disclosed by way of notes in the account instead of ના બદલે making a provision statement of profit and loss. એટલે P&L માં વ્યાજનું પ્રોવિઝન લખવાના બદલે એટલે ટૂંકમાં આમ કહે છે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ચૂકવા તો છે નહીં, તો આઉટસ્ટેન્ડિંગ એટલે પ્રોવિઝન. આમ કરવાના બદલે વાર્ષિક હિસાબમાં ન લખ્યું, નોટ્સ ટુ અકાઉન્ટમાં દેખાડી દીધું આપણે ફેક્ટ તરીકે કે હવે અમને ખબર પડતી નહોતી
એટલે મેં પ્રોવિઝન કર્યું નથી. ચલો ઓકે, સ્ટેટ વેધર ધ ટ્રીટમેન્ટ ડન બાય કંપની ઇઝ કરેક્ટ ઓર નોટ. ના ભાઈ, આ કોઈ કરેક્ટ નથી. ચલો, આ કોના પ્રમાણે, નિયમ પ્રમાણે સોલ્વ કરશું? તો પેલા વિચારની પહેલા ફંડામેન્ટલ અઝમ્પશન વિચારવાનું. શું હતી ફંડામેન્ટલ અઝમ્પશન? ગોઈંગ કન્સર્ન. તો આમાં તો ગોઈંગ કન્સર્ન વાળો કઈ છે નહીં. કન્સેપ્ટ એવું એમાં કઈ કન્સેપ્ટ. એક્રુઅલ શું કહેતી? સર્વિસ લીધી, ખર્ચો લખવો જ પડે, રૂપિયા ચૂકવા તોય ભલે ન ચૂકવા. તો આ શેનો ટોપિક હતો? એક્રુઅલ. તો ચલો આમાં એક્રુઅલ નો પોઈન્ટ તમારે ડિસ્ક્લોઝર આપી દે. એક્રુઅલ કોન્સેપ્ટ શું કે એ લખી દેવાનું, બરાબર? તો એવું બધું લખવાનું પડે. અકાઉન્ટિંગ પોલિસી પ્રુડન્સ છે તો એ પણ લખી દેવાનું. કન્સિડર ગવર્નિંગ સિલેક્શન કે પોલિસીનું સિલેક્શન કરો ત્યારે હું ધ્યાનમાં રાખવાનું. ફ્યુચરનો પ્રોફિટ થાય ત્યારે લખો, અહીંયા થાય ત્યારે લખો. તો એપ્રુવલ આવ્યો. AS1 accrual is one of the fundamental accounting. તો અઝમ્પશન પછી ઓલી પોલિસી સિલેક્શન કરતી વખતે હું ધ્યાનમાં રાખવાનું? તો પોલિસી સિલેક્શન વખતે ત્રણ વસ્તુ હતી. હું પ્રુડન્સ શું કે ભવિષ્યનું નુકસાન આજે લખવો પડે. તો આ સેટલમેન્ટ નથી કર્યો, જે મેં ચૂકવા નથી આ દેવા નહીં પડે ભવિષ્યમાં મારે, પણ પ્રોવિઝન કરવું પડે. આ પ્રોવિઝન કર્યું નથી. તો જો સેન્ટેન્સ ક્યાં ક્યાંની અસર આપતું હોય તો સેન્ટેન્સ વિચારવાનું. ત્રણ વસ્તુ વિચારવાની છે તમારે. આમ કહો તો પેલા ફંડામેન્ટલ અઝમ્પશનમાં આ પોઈન્ટ ક્યાં લાગુ પડે છે? ફંડામેન્ટલમાં ત્રણ નામ જોઈ લો. ગોઈંગ કન્સર્ન, કન્સિસ્ટન્સી, એક્રુઅલ. એમાંથી કઈ આવતું હોય તેનું ડિટેલ લખી દેવાનું. ઈ જવા દે. પછી હું આવશે પોલિસીનું સિલેક્શન. પોલિસીના સિલેક્શનમાં ત્રણ યાદ રાખવાનું. પહેલો પ્રુડન્સ, સબસ્ટાન્સ ઓવર લીગલ ફોર્મ અને મટીરિયાલિટી. તો આમાંથી કોઈ મટીરિયાલિટી ભાઈ પોલિસી બદલીશ મેં કે પહેલા લખતો તો હવે નથી લખતો એવું છે? નહીં. પોલિસી બદલી હોય તો મટીરિયાલિટી હોય. સબસ્ટાન્સ ઓવર લીગલ ફોર્મ તો છે નહીં. તો હવે તો હું અને આ કયા બેઝિસ અકાઉન્ટિંગ થાય? તો આ બેના પ્રમાણે આના આન્સર લખ્યો છે. આ 4-5 વાર આવી રીતે વિચારશો ને કે આનો આધાર છે ને લીધો, ત્યારે પછી તમને ધીમે ધીમે સમજાય કે આના આધારે મારે આન્સર આપવાનો હોય છે. ચલો આમાં એ સમજાય છે કે પ્રિન્સિપલની રકમ તમે નથી ચૂકવી, નોટ રીપેડ, તો લેન્ડરે તમને કીધું આના પૈસા નથી દેવાના, એમ કીધું વાંધો નહીં તમે તાર લેટ આપો, પૈસા લેટ આપજો, એનો વ્યાજનો અપત ચાલશે, એવું કીધું જ ક્યાંય દાખલામાં? તો ઓબ્વિયસલી લોનનો તો નિયમ જ છે, જ્યાં સુધી પૈસા પાછા ન આપો ત્યાં સુધીનું વ્યાજ આપવું જ પડે પછી તમારે. પ્લસ એમ કહે છે અનસર્ટેનિટી, અમાઉન્ટ નક્કી નથી થતું એવું કહે છે. આ તો કીધું ને અનસર્ટેનિટી છે. અનસર્ટેનિટી એક્ઝિસ્ટિંગ રિગાર્ડિંગ ધ ડિટર્મિનેશન ઓફ અમાઉન્ટ. આમાં હું અનસર્ટેનિટી 5 લાખની લોન લીધી તો પાછા કેટલા દેવાના? 5 દેવાના. અને વ્યાજનો દર આના ઉપર ફિક્સ હોય તો વ્યાજે કેટલું દેવાનું એ નક્કી થઈ શકે છે. તો આમાં અનસર્ટેનિટી છે નહીં ભાઈ. તો એક્રુઅલ બેસિસ અકાઉન્ટિંગ થાય. તો લખ્યો છે lender cannot be replaced in a disadvantaged position for the non repayment of interest respect of overdue amount. એનો મતલબ કે છે કે ક્રેડિટરે લેન્ડરે જવા નથી દીધા પૈસા. હા, એને એવું કીધું તો એની પોઝિશન બદલી ગયો તો પૈસા નોય દેવા પડે, પણ એવું તો કીધું નથી કઈ. ઇન ધીસ સિચ્યુએશન કંપની should provide for the liability since it is not waived by the lender at amount estimated or on reasonable basis on the fact and circumstance of each case. However, in respect of overdue interest amount which are settled, જ્યાં ઉપરના સેટલ થઈ ગયા નથી કઈ વાંધો નહીં, પણ જે તારીખથી રીપેમેન્ટ કરવાનો હતો એનું જે લેટ થયું એનું તો હું લખવું પડશે ને. હા, the liability should be accrued, એટલે ભેગો થઈ ગયો વ્યાજ, extent of amount settled, જ્યાં સુધી તમે અહીંયા સુધીનું તો થઈ ગયું છે એને તો કોઈ માથાકૂટ નથી, પણ જે પેમેન્ટ નથી કર્યું એનું લખવું પડશે. તો લખ્યું છે કે તે જે તમે સેટલ કરી નાખ્યું એનું તો તમારે પ્રોવિઝન ન કરો તો કઈ વાંધો નહીં, કારણ કે તો લખાઈ ગયું છે. પણ જે નથી ચૂક્યું ઓવરડ્યુ ચાલે છે એનું શું? તો કઈ લખ્યું છે નોન પ્રોવિઝન ઓફ ઓવરડ્યુ ઇન્ટરેસ્ટ લાયબિલિટી amount to violation of accrual basis of account
Therefore, treatment done by company of not providing interest amount from the due date to date of repayment is not correct. Okay, लो full tax refer करना पड़ेगा. चलो टेस्ट योर नॉलेज ले ले MCQ बेसिस में. Which of the following is a not major consideration in selection and application of accounting policy? Accounting policy no selection. तो क्या है? Prudence, materiality, substance. तो आ तो भाग છે ના હું કે છે not a part. તો એ કોણ છે? Comparability. Adoption of a different accounting policy by different company operation in the same industry affect which of the qualitative characteristics the most. ચલો આપણે એક કંપનીમાં કામ કરીએ છીએ, એમાં આપણે માની લો FIFO પ્રમાણે અકાઉન્ટિંગ કરીએ છીએ. આપણી જેવી બીજી કંપની છે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, એ વેઇટેડ પ્રમાણે અકાઉન્ટિંગ કરે છે, તો બંને અલગ અલગ વાપરે છે. તો હવે કયું આ બંને અલગ અલગ વાપરે પોલિસી તો સૌથી વધારે શેને અસર કરે? આ 6 વસ્તુ જો બંને અલગ અલગ વાપરે. આ શું હતું પેલા? હા શું હોય? કન્સિસ્ટન્સી. સેમ નેચરનો સેમ રીતે જો અને પછી કમ્પેર કરો તો બરાબર. પણ બે અલગ અલગ પોલિસી વાપરતા હોય તો કન્સિસ્ટન્સી કોઈ દી ફોલો થાય? ઓકે ચલો, તો કન્સિસ્ટન્સી ના ફોલો ન થાય કમ્પેર થાય કોઈ દી? તો કમ્પેરેબિલિટી, રિલેવન્સ, ફેથ ઓફ રિપ્રેઝન્ટ, રિલાયબિલિટી. તો સૌથી વધારે કોને અસર? આવા કેમ શીખવાડે છે ને? તો બીજું હું? કમ્પેરેબિલિટી. Which of the following statement would not be correct? જો કયું સ્ટેટમેન્ટ કરેક્ટ નથી in relation to disclosure to be made in the financial statement after making any change in accounting policy. જો ભાઈ અકાઉન્ટિંગ પોલિસી ચેન્જ કરવી તો વાર્ષિક હિસાબમાં શું દેખાડવું જોઈએ એ યાદ હોવું જોઈએ. ચલો, any change in accounting policy which has a material effect should be disclosed. Okay. Amount by which any item in a financial statement is affected by such a changes should be disclosed to the extent ascertainable. Where such amount is not ascertainable, wholly or in part, back should be disclosed. Indicate હા એ સાચું છે. ઉપર તો કે કયું સાચું નથી? નોટ કરેક્ટ. ચલો, ઇફ ચેન્જ ખબર છે ને? કરંટ યરમાં જેટલો નક્કી થાય નક્કી લખો, નથી નક્કી થતો પૂરેપૂરો કે પાર્ટમાં તો ફેક્ટ ડિસ્ક્લોઝ. If change in made in accounting policy which has a no material effect on the financial statement for the current period. The current year માં આની કોઈ materiality effect નથી આવતી, but which is reasonably expected have a material in a later period. The fact of such a change should be appropriately disclosed in a period which they change in advance. આ બી સાચી વાત છે. હવે હું if change in આ એક્ઝામમાં તકલીફ કરશો કે 3 સાચો એટલે આ ખોટો હશે, આવું ન હોય. ઘણીવાર 4 સાચા હોય એમાંથી જે ઓછો સાચો હોય ને એ ટીક થતો હોય એવું બને. જેમ કે સર એવું કોઈ દિવસ બને જ નહીં, લો બનાવી દઈએ. સાંભળજો, આઉટસ્ટેન્ડિંગ ગ્રેડ નેચર ઓફ અકાઉન્ટ કયો? A પર્સનલ, B રિયલ, 3 નોમિનલ અને D નન ઓફ અબાવ. તો આઉટસ્ટેન્ડિંગ રેન્ટ કયા ખાતાનો પ્રકાર? પર્સનલ. તો પર્સનલ ટીક કર્યો. હવે જોજો, આઉટસ્ટેન્ડિંગ રેન્ટ A પર્સનલ, B રિયલ, C નોમિનલ અને D રિપ્રેઝેન્ટેટિવ. તો પર્સનલ હતું જો, પણ પર્સનલમાં કયો આવે? કારણ કે પર્સનલમાં તો ખબર છે ને અલગ અલગ આવે. આર્ટિફિશિયલ આવે, શીખ્યા હતા ને આપણે, પછી નેચરલ આવે અને રિપ્રેઝેન્ટ. તો પર્સનલની અંદર તો 3 હતા,
તો 3 માંથી આ સાચું છે ને, બાકીના 2 થોડા સાચા છે. તો એનો મતલબ સાચામાં આ સૌથી વધારે સાચો છે. તો કોઈ દી આ રીતે ટીક કરી નહીં આવતા 3 સાચા એટલે આ છેલ્લો હોય તો આવે. મે બી આ બની શકે ક્યારેક. આ પહેલો ટોપિક એવો આવી શકે. એટલે આખું વાંચવાનું મેં છે. પણ સર અમે તો આન્સર પહેલેથી જોઈ લીધો એટલે અમને આઈડિયા હોતો હોય છે. If change in made in accounting policy which has a material effect on a financial statement for the current period, reasonably expected a material effect in a later period, the fact of such a change should be appropriate disclosed only in the later period next to the year which change the adoption. False. કરંટ યરમાં બદલાવ કર્યો ભલે પછી કરંટ યરમાં અસર નથી આવતી, લેટર પીરિયડમાં ભલે અસર આવે, પણ ફેક્ટ જે વર્ષે ચેન્જ કર્યું એ વર્ષે દેખાડવું જ પડે. ક્લિયર? એટલે ડી એટલે ખોટો છે. ચલો, વોટ આર ધ 3 ફંડામેન્ટલ આયરા ફંડામેન્ટલ? તો 3 નામ લખી દેવાનું. વોટ આર ધ 3 ફંડામેન્ટલ અકાઉન્ટિંગ એઝમ્પશન રિકોગ્નાઇઝડ બાય અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ? બ્રીફલી ડિસ્ક્રાઇબ ઈચ one of them. તો બધા કયા કયા છે ડિસ્ક્લોઝ કરી દે. 3 નામ લખી દેવાનું. યસ કોણ કે હું છે. As accounting standard 1 prescribe manner in which accounting policy followed by entity should be disclosed. હા, એ છે કઈ રીતે ડિસ્ક્લોઝર આપો. તો આપણે કેવું મટીરિયાલિટી હોય તે લખવાનું. પોલિસી ચેન્જ કરવાના કારણે મારે કરંટ યરમાં પહેલા તો શા માટે ચેન્જીસ કરી અને કરંટ યરમાં ની શું ઇફેક્ટ આવશે, તો કેમ દેખાડવાની બતાવી તો છે. આ બોલો એ લખવાનો છે એક્ઝામમાં. તો કે પોલિસી જો આન્સર દેખાડો આઈડિયા આવશે. ઓકે, કયો ક્વેશ્ચન હતો? 5મો. ઓકે, પ્રેક્ટિકલ થિયરિકલમાં 5મો પોઈન્ટ છે. થિયરિકલ ક્વેશ્ચન 5. Accounting standard policy lay down a manner which accounting policy have to disclose, which is state under ensure proper understanding financial. હમણાં અહીંયા લખ્યું હતું ખાલી આમ ન લખી શકો, હું ફીફો માંથી લખવા માંગ્યો છું. Ensure proper understanding of financial statement. It is necessary that all significant policy adopt in a preparation and presentation of financial statement should be disclosed. Such a disclosure should be part of the financial statement. Now, all the disclosure should be made at a one place instead of the being scattered over the several statement. એટલે ભાગ પાડી પાડીને અલગ અલગ સ્ટેટમેન્ટમાં લખવાની જરૂર નથી. જેમ કે શેડ્યુલના ફોર્મમાં કે નો એમ ન કરો. એક હારે જે જગ્યાએ લખો ત્યાં લખો. આ એક હારે જ્યાં લખો એનો મતલબ એ નથી બોર્ડ ઓફ ડિરેક્ટરના રિપોર્ટ ના નહીં, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં જ્યાં લખો ત્યાં. ક્લિયર? છઠ્ઠો ક્વેશ્ચન. સ્ટેટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ચલો આર ટ્રુ ઓર ફોલ્સ, અને રીઝન એ આપવાનું કહે છે. સર્ટેન ફંડામેન્ટલ અઝમ્પશન અંડરલાઇન ધ પ્રિપેરેશન એન્ડ પ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. They are usually specifically stated because their acceptance and use are not assumed. અરે નોટ એઝ્યુમ નહીં, એઝ્યુમ છે કે આ ફોલો કરીશું. તો કે આ રોંગ છે. અને ત્રણેય નામ લખી દેવાનું. બેઝિક ફંડામેન્ટલ અઝમ્પશન ત્રણેય આ છે અને ફોલો થાય, એઝ્યુમ કરવામાં જ આવે છે. ફંડામેન્ટલ અકાઉન્ટિંગ અઝમ્પશન આર નોટ ફોલો ઇન પ્રિપેરેશન એન્ડ પ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્સિયલ. અ સ્પેસિફિક ડિસ્ક્લોઝર ઇઝ નોટ રિક્વાયર્ડ. ખોટી વાત છે. નો ફોલો કરો ને તો ડિસ્ક્લોઝર કરવું પડે, ફોલો કરો તો ડિસ્ક્લોઝર કરવાની જરૂર નથી. All significant policy adopted in a preparation and presentation of financial should form part of the financial statement. હા, financial statement નો part છે. Any change in accounting policy which has a material effect should be disclosed, whether the amount by which any item in the financial statement is affected. Such a change is not certain, wholly or in a part. The fact need not to be indicated. અરે ભાઈ need to indicate તો false છે ને સાચું શું છે તો fact need to be indicated. disclosure આપવું પડશે. ચલો આપી થઈ. હવે આનો ભાઈ એક્ઝામ્પલ આપવાનું ભાઈ એડોપ્ટ કરીએ તો ક્યાં ક્યાં આપણે એની કવર થાય છે. ચલો
તો અહીંયા હું પૂરું કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું સેકન્ડ.